અસ્સલામુ અલૈકુમ. મારું નામ મુશ્તાક ફાઝલ છે અને મારી એજ 70 યર્સ છે. તો આ પ્રોગ્રામ આપણે શરૂ કર્યા પહેલાં તો આપણે મોટિવેશન મળ્યું આશિક દમાની જ્યારે આવ્યો, અમે એની પહેલાંથી બહુ જ ટ્રાય કર્યા હતા. સિનિયર્સને ઘણા ફેરે આપણે કીધા કે આપણે શરૂ કરીએ પણ કોઈ શરૂ નહોતું કરતા. પણ જ્યારે આશિક દમાની જ્યારે આવ્યો ને ત્યારે અમને બહુ જ એમાં ઇન્સ્પિરેશન ઘણાને મળ્યું ને એના લીધે આપણે આ પ્રોગ્રામ શરૂ કર્યા છે. અને આજે લગભગ 6 મહિના ઉપર થઈ ગયા છે કે જે આ પ્રોગ્રામ કરે છે. મેઇન એમ ઇઝ કે આપણે આ એજમાં ઘણી ફેરે આપણે ઘણા માણસો તમે જોશો તો એ લોકોને છે ને પ્રોબ્લેમ બહુ પડે છે. અને આપણે આ જે કરે છે ને 2-3 વસ્તુ એમાં છે કે એમાં શું છે કે એક તો પહેલાં આપણે પોતાની હેલ્ધી રાખી શકીએ છીએ. બીજું કે જ્યારે આપણી આ એન્ડ ઓફ એજ થાય છે ને એ એન્ડ ઓફ એજમાં જે આ ઘણી ફેરે બીજા માણસો બહુ જ સફર થાય છે, હોસ્પિટલમાં જાય છે, એ લોકોને ચાલી ન શકતા પ્રોબ્લેમ હોય છે, મેન્ટલી પ્રોબ્લેમ છે. તો જો આ તમે એક્સરસાઇઝ કરો તો એમાં શું થાય કે તમારી એજ જે છે ને ફાઇન રીતે છેલ્લા 10 વર્ષ 20 વર્ષ ફાઇન રીતે જાય અને છેલ્લી મેં બી 1 વર્ષની અંદર કદાચ તમારો જે જ્યારે જવાનો ટાઈમ થાય ત્યારે તમે 1 વર્ષ કદાચ સફર થાવ. નકર તો આમ જો તમે નહીં કરો તો સફર વધારે થશો તમે. તો આ એક. બીજું આપણે હેલ્ધી બનવું છે. શા માટે? કારણ કે આપણે ઇમામે ઝમાના આપણે બોલાવશે ત્યારે આપણે શું કરશું? તો ઇમામે ઝમાના જ્યારે બોલાવશે આપણે જો ઓલા હેલ્ધી નહીં હોય તો આપણે ઇમામે ઝમાનાની હેલ્પ નહીં કરી શકીએ. અને ત્રીજું કે આ અમારી ટીમ જે છે એમાં હું બહુ જ શુક્ર કરું છું. આપણે કેપ્ટન્સ છે મુસ્તફા, લદ્દા, શાહિદ, ધનાની અને બાકીર, એ લોકો 3 જણા આપણે હેલ્પ કરે છે. હું તો કંઈ નથી કરતો, હું તો ખાલી એ લોકોને પુશ કરું છું. પણ આ લોકો કામ બધા આ કરે છે તો એ લોકોને બહુ જ એટલે તમે થેન્ક્સ કરો પહેલાં. અને બીજું અમે બહુ જ ટ્રાય કરે કે પ્લીઝ આપણે ઘણા માણસો આવે, જેમ જણા વધારે માણસો તો બધાને તમે જોશો તમે એટલું બધું ડિફરન્સ પડશે. ઘણા માણસો અહીંયા આવ્યા છે એ લોકોને અમે કહીએ છીએ કે આ એ લોકોને બહુ જ ડિફરન્સ પડ્યો છે. તો પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું જેટલા બની શકે જેમ વધારે માણસો આવે તો અમને બી જરાક વધારે શોખ થાય કે અમે પુશ કરીને અમે વધારે કરે, બીજું બી કરાવીએ. આસાન. થેન્ક યુ વેરી મચ.